નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા માંગનું ગાણિતિક વિધેય એટલે ગાણિતિક મોડેલ। આજે ભણવાનું છે આપણે માંગનો નિયમ, અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજાવો। 5 ગુણનો પ્રશ્ન પૂછાય। માંગનો નિયમ સમજાવો એવો પ્રશ્ન પૂછાય। અનુસૂચિ અને આકૃતિ દ્વારા એની સમજણ પૂરી પાડવાની છે। તો આખો પ્રશ્ન આપણી સામે છે કે માંગનો નિયમ, અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજાવો। 5 ગુણનો પ્રશ્ન છે। તો આપણને શરૂઆતમાં આપણે વાત કરીએ કે ભાઈ વસ્તુની કિંમત અને વસ્તુની જે માંગ છે એ વચ્ચેના સંબંધની સમજૂતી આપતા નિયમને માંગનો નિયમ કહેવાય છે। બરાબર સમજો દીકરાઓ કે વસ્તુની જે કિંમત છે અને વસ્તુની જે માંગ છે, વસ્તુની કિંમત અને માંગ એ બંને વચ્ચેનો જે સંબંધ દર્શાવાય છે એ માંગનો નિયમ કહેવાય। બરાબર છે। અને આ નિયમ છે એ આલ્ફ્રેડ માર્શલ નામના અર્થશાસ્ત્રીએ રજૂ કરેલો છે। એક ગુણમાં પૂછાય માંગનો નિયમ કોણે રજૂ કર્યો, તો મગજમાં તરત આવવું જોઈએ કે આલ્ફ્રેડ માર્શલ નામના અર્થશાસ્ત્રી છે એણે માંગનો નિયમ રજૂ કરેલો છે। અને માંગનો નિયમ આપણને શું કહે છે કે જો અન્ય પરિબળો યથાવત રહે, અન્ય પરિબળો યથાવત રહે એટલે કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે એને સ્થિર ધારી લેવામાં આવે એટલે કે યથાવત રહે તો માંગનો નિયમ કામ કરે છે। કઈ રીતે કે ભાઈ અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે। આપણે ગયા લેક્ચરમાં માંગનો નિયમ મેં તમને ટૂંકમાં સમજાવ્યો હતો કે ભાઈ વસ્તુની કિંમત છે એ કિંમત ઘટે છે તો સ્વાભાવિક રીતે માંગ શું થવાની છે, વધવાની છે। વધવું એટલે વિસ્તરણ। અને જ્યારે વસ્તુની કિંમત છે એ વધે છે તો માંગનું શું થાય છે તો કે સંકોચન થાય છે। સંકોચન એટલે ઘટવું। તો માંગનો નિયમ એવો છે કે વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે અને વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે। આ માંગનો નિયમ છે। એટલે કે આલ્ફ્રેડ માર્શલ નામના અર્થશાસ્ત્રીએ માંગનો નિયમ રજૂ કર્યો। અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે અને જ્યારે વસ્તુની કિંમત વધતા માંગનું સંકોચન થાય છે। અને આમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે। બંને એકબીજાના વિરુદ્ધ દિશામાં જાય છે। અહીંયા જાય છે તો અહીંયા માંગ જાય છે, અહીંયા કિંમત જાય છે। એકદમ વિરુદ્ધ દિશામાં ભેગા થતા નથી એટલે વિરુદ્ધ દિશામાં બંને જાય છે એટલે વ્યસ્ત સંબંધ બંને વચ્ચે જોવા મળે છે। અને માંગના નિયમની કેટલીક ધારણાઓ છે જે આપણી પાસે અહીંયા આપવામાં આવે છે કે ધારણાઓ શું કહે છે માંગના નિયમની કે ભાઈ વસ્તુની કિંમત અને તેની માંગ એ બંને વચ્ચેનો સંબંધ કેવો છે તો કે વ્યસ્ત સંબંધ દર્શાવતો નિયમ છે એ કેટલીક ધારણાઓ ઉપર રચવામાં આવ્યો છે। કેટલીક ધારણા માની લેવામાં આવી છે, ધારણા કરી લેવામાં આવેલી છે અને એનો નિયમ છે એ રચવામાં આવ્યો છે। તો ધારણા 5 આપણને આપવામાં આવે છે કે ગ્રાહકોની જે અભિરુચિ અને પસંદગી છે ને એને સ્થિર ધારી લેવામાં આવે તો જ માંગનો નિયમ કામ કરે છે। એવી જ રીતે ગ્રાહકો જે આવક છે એને પણ સ્થિર ધારી લેવામાં આવે। ગ્રાહકોની જે અવેજી અને પૂરક વસ્તુ છે એની કિંમતો પણ શું કરવામાં આવે તો કે સ્થિર ધારી લેવામાં આવે। ચોથું છે કે ભવિષ્યની જે કિંમતો છે એ અંગેના જે અનુમાનો છે એટલે કે અટકળો છે એ કરવામાં આવતા નથી અને વસ્તુની વસ્તી છે વસ્તીનું પ્રમાણ પણ સ્થિર ધારી લેવામાં આવે છે। તો આ 5 જે ધારણાઓ થઈ એ 5 ધારણાઓને સ્થિર ધારીને માંગનો નિયમ કામ કરે। તો ફરીથી આપણે જોઈએ કે ભાઈ વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો જે વ્યસ્ત સંબંધ છે એ દર્શાવતો નિયમ કેટલીક ધારણાઓ પર રચવામાં આવેલો છે। અમુક ધારણાઓ છે એના પર રચવામાં આવ્યો છે। તો ધારણાઓ કઈ છે તો કે ગ્રાહકની અભિરુચિ અને પસંદગી છે એને સ્થિર ધારી લેવામાં આવે। સ્થિર ધાર્યા પછી જ માંગનો નિયમ કામ કરે। બીજું છે ગ્રાહકોની આવક પણ સ્થિર ધારી લેવામાં આવે। અભિરુચિ અને પસંદગી સ્થિર ધાર્યું, ગ્રાહકોની આવક પણ સ્થિર ધારી। અવેજી અને પૂરક વસ્તુની જે કિંમત છે, અવેજી અને પૂરક આપણે ભણી ગયા લેક્ચરમાં, અવેજી અને પૂરક વસ્તુની જે કિંમત છે પણ સ્થિર ધારવાની। ભવિષ્યની કિંમતો અંગેના જે અનુમાનો કરવામાં આવે છે કે ભવિષ્યમાં કિંમત વધશે કે ઘટશે એવા અનુમાનો જે કરવામાં આવે છે એ પણ કરવામાં આવતા નથી। અને 5મું વસ્તીનું જે પ્રમાણ છે એ પણ સ્થિર ધારી લેવામાં આવે। તો આ 5 ધારણાઓ ધારી લઈએ તો માંગનો નિયમ કામ કરે છે અને આ ધારણા ધાર્યા પછી આપણે માંગના નિયમની સમજૂતી મેળવીએ। તો માંગના નિયમની સમજૂતીની વાત કરીએ તો અનુસૂચિની શરૂઆતમાં વાત કરીએ। અનુસૂચિ કોને કહેવાય તો કે કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમયે જુદી જુદી વસ્તુના કેટલા એકમો ખરીદવાની તૈયારી કરે છે તે દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ કહેવાય। બરાબર સમજો। કોઈ એક ગ્રાહક છે એ કોઈ ચોક્કસ સમયે કોઈ ગ્રાહક કોઈ ચોક્કસ સમયે જુદી જુદી વસ્તુના કેટલા એકમો ખરીદવાની તૈયારી દર્શાવે। જુદી જુદી વસ્તુ એટલે કે અલગ અલગ વસ્તુના કેટલા એકમો ખરીદવાની તૈયારી દર્શાવે છે એની યાદીને શું કહેવાય તો માંગની અનુસૂચિ કહેવામાં આવે છે।
બરાબર છે એને એ અનુસૂચિ આપણને અહીંયા આપવામાં આવે છે આ જે અનુસૂચિ છે એ અનુસૂચિ આપણને કાલ્પનિક આપવામાં આવી છે કેવી કાલ્પનિક અનુસૂચિ છે ધારણા કરેલી અનુસૂચિ છે કોઈ સાચી અનુસૂચિ નથી તો આપણે જોઈએ કે ભાઈ દૂધની કિંમત આપણને આપી છે રૂપિયામાં અને દૂધની માંગ આપણને આપી છે લીટરમાં બરાબર સમજજો બરાબર છે જો 50 રૂપિયા કિંમત છે ત્યારે દૂધની માંગ કેટલી છે તો 1 લીટર 40 રૂપિયા કિંમતે 2 લીટર માંગ છે 30 રૂપિયા કિંમતે 3 લીટર છે 20 રૂપિયા કિંમતે 4 લીટર છે અને 10 રૂપિયા કિંમતે 5 લીટર દૂધની માંગ થાય છે આ અનુસૂચિ થઈ બરાબર છે અનુસૂચિ પરથી આપણે આકૃતિમાં જવાનું છે તો બરાબર ધ્યાન આપજો આકૃતિ કઈ રીતે દોરાય છે તે આકૃતિમાં આવીએ તો અહીંયા જે ઊભી ધરી છે એને y ધરી કહેવાય છે અહીંયા જે આડી ધરી છે એને x ધરી કહેવાય છે તો y ધરી ઉપર શું આવે હંમેશા તો કે કિંમત આવે છે દૂધની કિંમત તો આપણે અહીંયા 10 20 30 40 અને 50 કિંમત આપેલી છે તો અહીંયા શૂન્ય છે બરાબર છે શૂન્ય થી 10 20 30 40 50 અને 60 સુધી આપણે કિંમત લીધી હવે શું છે તો કે દૂધની માંગ છે લીટરમાં છે 1 2 3 4 ને 5 તો અહીંયા શૂન્ય શૂન્ય થી 1 2 3 4 5 ને 6 આપણે આકૃતિ બનાવી બરાબર છે અહીંયા આપણે x અને y ધરી ઉપર લખી દીધું અહીંયા y ધરી ઉપર શું લખ્યું છે આપણે આ બધું તો કે દૂધની કિંમત આપણે રૂપિયામાં લખી છે આ દૂધની કિંમત અહીંયા રૂપિયામાં અને x ધરી ઉપર આપણે શું લખ્યું છે તો કે દૂધની માંગ લીટરમાં તો અહીંયા દૂધની માંગ લીટરમાં આપણે લખેલી છે ક્લિયર આકૃતિ બરાબર જોજો ક્યાંય મિસ્ટેક ન થાય નકર માર્ક્સ કપાઈ જાય બરાબર છે તો હવે આપણે આકૃતિ દોરીએ તો ₹50 કેટલી માંગ છે બોલો જી કેટલી છે 1 લીટરની તો અહીંયા ધ્યાન આપો અહીંયા ₹50 અહીંયા લીટરમાં આવીએ તો 1 લીટર તો અહીંયા જુઓ 50 એ 1 લીટર છે તો અહીંયા 50 અહીંયા 1 તો 1 લીટર માંગ થઈ સમજાય એવી જ રીતે 40 રૂપિયા એ 2 લીટર અહીંયા 40 અહીંયા 2 લીટર જુઓ અહીંયા 2 લીટર છે કે નહીં અહીંયા 30 રૂપિયા 3 લીટર તો અહીંયા 30 રૂપિયા આ 3 લીટર 20 રૂપિયા 4 લીટર અહીંયા 20 રૂપિયા તો 20 રૂપિયા 4 લીટર અને અહીંયા 10 રૂપિયા એ 5 લીટર તો અહીંયા 10 રૂપિયા અને 5 લીટર ક્લિયર દીકરાઓ તો અહીંયા આપણી આકૃતિ થઈ અને આને આપણે જોડવાની છે અહીંયા બિંદુ આપણે આપી દીધા છે અને એને આપણે આ રીતે આમ જોડી દઈએ બધા બિંદુને તો આપણને આ જે ડીડી છે એ માંગ રેખા મળે શું મળે આ થઈ આપણી માંગ રેખા શું કહેવાય આને માંગ રેખા ડીડી આપણે નામ આપ્યું માંગ રેખા અને બિંદુઓને નામ આપી દીધું A B C D E આ બિંદુઓને નામ આપી દીધું તો આપણી આકૃતિ થઈ ગઈ હવે આકૃતિ પરથી આપણે વિશ્લેષણ જોવાનું છે આ વિશ્લેષણ છે આખું કે વિશ્લેષણ કઈ રીતે કરી શકાય તો વિશ્લેષણમાં જોઈએ કે ભાઈ આકૃતિમાં x ધરી પર આ x ધરી બરાબર x ધરી પર દૂધની માંગ આપણને લીટરમાં આપેલી છે જો આ દૂધની માંગ લીટરમાં અને ઊભી જે y ધરી છે એ y ધરી પર દૂધની કિંમત રૂપિયામાં આપેલી છે જો આ દૂધની કિંમત આપણને રૂપિયામાં આપી છે અને આ લીટરમાં આપેલી છે તો ગમે તે આકૃતિ તમે દોરો છો દીકરાઓ ત્યારે શરૂઆતમાં એક જ પોઈન્ટ સરખો આવશે આપણો કે ભાઈ આકૃતિમાં x ધરી પર અહીંયા જે તમે લખ્યું હોય તે લખવાનું અને ઊભી y ધરી પર અહીંયા જે કિંમત લખી હોય તે લખવાની એટલે અહીંયા x ધરી પર દૂધની માંગ લીટરમાં અને y ધરી પર દૂધની કિંમત રૂપિયામાં દર્શાવેલી છે ક્લિયર પહેલો મુદ્દો બીજો મુદ્દો છે અનુસૂચિ મુજબ આકૃતિ દોરતા બિંદુઓ ABCD આપણને પ્રાપ્ત થાય છે અહીંયા આપણે આકૃતિ દોરી અહીંયા બિંદુ આપણને પ્રાપ્ત થયા આ A આ B આ C આ D અને આ E તો A B C D E એ આપણને પ્રાપ્ત થાય છે ત્રીજો મુદ્દો છે આ પ્રત્યેક બિંદુઓ જુદી જુદી કિંમતે દૂધની લીટર દીઠ માંગ દર્શાવે છે આ જેટલા પણ બિંદુઓ છે એ જુદી જુદી કિંમતે લીટર દીઠ માંગ દર્શાવે છે કે નથી દર્શાવતા તો કે 50 રૂપિયા 1 લીટર 40 રૂપિયા 2 લીટર 30 રૂપિયા 3 લીટર 20 રૂપિયા 4 લીટર અને 10 રૂપિયા 5 લીટર દૂધની માંગ થાય છે તો જુદી જુદી કિંમતે શું થાય છે દીકરાઓ પ્રત્યેક બિંદુઓ જુદી જુદી કિંમતે દૂધની લીટર દીઠ માંગ દર્શાવે છે અને આ બિંદુઓને જોડતી રેખા DD એ માંગ રેખા છે અને આ બધા જ બિંદુઓને આપણે જોડ્યા અહીંયા આ બધા જ બિંદુઓને આપણે અહીંયા જોડ્યા આ શું થયું DD એ માંગ રેખા કહેવાય છે ક્લિયર ત્રીજો મુદ્દો ચોથા મુદ્દા ઉપર આવીએ આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે કે દૂધની ₹50 પ્રતિ લીટર કિંમતે 1 લીટર દૂધની માંગ થાય છે
અહીંયા આપણે જોઈએ કે ભાઈ આકૃતિમાં દર્શાવે કે આ એ બિંદુ આપણને શું દર્શાવે છે, તો એ બિંદુ દર્શાવે છે કે દૂધની ₹50 પ્રતિ લિટરે, તો અહીંયા 50, એ બિંદુએ ₹50 છે જુઓ, બરાબર. 50 પ્રતિ લિટરે 1 લીટર દૂધની માંગ દર્શાવે છે. 50 પ્રતિ લિટરે દૂધની કેટલી માંગ થાય છે, તો 1 લીટર દૂધની માંગ થાય છે. એવી જ રીતે બી બિંદુએ ₹40 પ્રતિ લિટરે 2 લીટર દૂધની માંગ થાય છે. 40 પ્રતિ લિટરે કેટલા, કે 2 લીટર દૂધની માંગ થાય. અહીંયા આપણે સાબિત કરવાનું, બરાબર છે. એવી જ રીતે આપણે છેલ્લા બિંદુએ આવી જાય કે એ બિંદુએ ₹10 પ્રતિ લિટરે કિંમતે 5 લીટર દૂધની માંગ થાય, તો અહીંયા ₹10 પ્રતિ લિટરે કેટલાની, તો કે 5 લીટર દૂધની માંગ થાય છે. સમજાય છે? ફરીથી આપણે જોઈએ તો કે એ બિંદુએ ₹50 એ 1 લીટર, બી બિંદુએ ₹40 એ 2 લીટર, સી બિંદુએ ₹30 એ 3 લીટર, ડી બિંદુએ ₹20 એ 4 લીટર અને ઈ બિંદુએ ₹10 એ 5 લીટર દૂધની માંગ થાય છે, બરાબર. તો અહીંયા દૂધની માંગ અલગ અલગ આપણને દર્શાવવામાં આવે છે. આમ આકૃતિમાં ABCDE ને જોડતા DD માંગ રેખા પ્રાપ્ત થાય છે અને એવી રીતે આપણને ABCDE ને જોડતી જે માંગ રેખા છે એ DD એ પ્રાપ્ત થાય છે. અને જે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે, ડાબી બાજુથી જમણી બાજુ, આ બેટા થઈ જમણી બાજુ, કઈ બાજુ થઈ, આ જમણી બાજુ, આ ડાબી બાજુ. તો ડાબી બાજુથી જમણી બાજુ એટલે ડાબી બાજુથી જો આવ્યા આપણે ઉપરથી નીચે તરફ, તો ઉપરથી નીચે તરફ આપણે આવ્યા, કઈ બાજુ આવ્યા, જમણી બાજુ આવ્યા. આ બાજુ જોવો, આ જમણી બાજુ આવ્યા, આ ડાબી બાજુ હતી. સમજાય છે? તો અહીંયા જુઓ, જે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે, અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ગતિ કરી રેખાએ, એટલે કે આકૃતિમાં DD જે માંગ રેખા છે એ ઋણ ઢાળ ધરાવે છે. ઉપરથી નીચે તરફ આવ્યું એટલે ઢાળ કેવો થયો, તો કે ઋણ ઢાળ થયો. કેવો ઢાળ થયો, તો કે ઋણ ઢાળ થયો. તો અહીંયા જે આપણી જે આકૃતિનું જે વિશ્લેષણ છે આખું એ બેટા પૂરું થાય છે. આકૃતિ પરથી આ રીતે વિશ્લેષણ કરી શકાય છે. ક્લિયર દીકરાઓ? આ પ્રશ્ન હજી અધૂરો છે, બરાબર છે. અને આ જે આપણને ઢાળ મળે છે, કેવો ઢાળ મળ્યો છે, તો કે ઋણ ઢાળ મળે છે. ક્લિયર? ત્યાર પછીના નેક્સ્ટ ટોપિક ઉપર આપણે જઈએ દીકરાઓ. તો વિશ્લેષણની વાત કરીએ તો કે ભાઈ વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો જે વ્યસ્ત સંબંધ છે એ બે કારણોની મદદથી સમજી શકાય છે. આપણે જોયું કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે સંબંધ કેવો છે, તો કે ભાઈ વ્યસ્ત સંબંધ આપણને જોવા મળે છે. બંને સંબંધ કેવો છે, વ્યસ્ત, અલગ અલગ દિશાના છે કિંમત અને માંગ વચ્ચે. તો બે કારણો લીધે સમજી શકાય. એક પહેલું છે આવક અસર અને બીજું છે અવેજી અસર. આવક અસર કઈ રીતે, અવેજી અસર કઈ રીતે, એમાંનું પહેલું જોઈએ આવક અસર. તો ખ્યાલ આવશે કે ભાઈ ગ્રાહકોની જે નાણાકીય આવક છે એ સ્થિર રહે. ગ્રાહકની નાણાકીય આવક કેવી, સ્થિર, એટલે ગ્રાહકની કોઈ આવકમાં વધારો થતો નથી, એ સ્થિર રહે. અને જો વસ્તુની જે કિંમત છે એ કિંમતમાં ઘટાડો થાય, નાણાકીય આવક સ્થિર છે, બરાબર સમજો, અને કિંમતમાં શું થાય, તો કે ઘટાડો થાય, તો કે ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થવા પામે છે. કેમ કે આવક સ્થિર છે, આવકમાં કોઈ વધારો થયો નથી અને કિંમતમાં ઘટાડો થયો, તો સ્વાભાવિક છે ગ્રાહકોની ખરીદ શક્તિમાં વધારો થાય છે, બરાબર છે. હવે ખરીદ શક્તિમાં વધારો થાય જેથી ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે. એટલે ખરીદ શક્તિ વધે એટલે વાસ્તવિકમાં શું થયો, વધારો. પણ મેઇન જે આવક છે એ તો કેવી છે, સ્થિર જ છે. મેઇન આવક સ્થિર છે પણ કિંમતમાં ઘટાડો થયો છે. માત્ર ને માત્ર શું થયો, કિંમતમાં ઘટાડો. દાખલા તરીકે અહીંયા ધ્યાન આપો તમે કે ભાઈ વસ્તુ એક ₹10 હતી, એ ₹10 વસ્તુને આપણે ₹8 વસ્તુ કરી નાખીએ તો કિંમતમાં શું થયો, તો કે ઘટાડો, બરાબર છે. અહીંયા સ્થિર છે, કિંમતમાં શું થઈ ગયો, ઘટાડો. 10ની વસ્તુ કેટલાની થઈ ગઈ, 8ની, તો ગ્રાહકની ખરીદ શક્તિમાં શું થાય, વધારો થાય. શું કામ વધારો થાય, કેમ કે 10ની હતી હવે કેટલાની થઈ ગઈ, તો કે ₹8ની વસ્તુ થઈ ગઈ, તો કિંમતમાં ઘટાડો થયો એટલે ખરીદ શક્તિમાં વધારો થયો, એટલે વાસ્તવિક આવક વધે છે. એનું ઉદાહરણ આપણે જોઈએ કે ભાઈ ગ્રાહક છે એ ગ્રાહક દૂધની ખરીદી માટે ₹50 છે એ ખર્ચવા તૈયાર છે. આપણે હમણાં આકૃતિને જોયું, અનુસૂચિત આકૃતિ, એના ઉપરથી જ વાત કરીએ કે ભાઈ ગ્રાહકની જે ખરીદી છે એ ₹50 ખર્ચવા તૈયાર છે. ત્યારે જો દૂધની પ્રતિ લીટર કિંમત ₹50 હોય તો ગ્રાહક છે એ 1 લીટર દૂધ ખરીદી શકે છે. સ્વાભાવિક છે, ₹50 એની ખરીદ શક્તિ છે અને દૂધની 1 લીટરની કિંમત કેટલી, તો કે ₹50. તો ગ્રાહક કેટલી ખરીદે,
કેટલી ખરીદે કે 1 લીટર જ દૂધ ખરીદવાનો છે ને, કેમ કે 50 રૂપિયાનું લીટર દૂધ છે ને એની ખરીદ શક્તિ કેટલી છે? 50 રૂપિયા જ છે. સમજાય છે? તો 50 રૂપિયા એ ખરીદ શક્તિ છે અને લીટરનો ભાવ 50 છે, તો 1 લીટર દૂધ જ ખરીદી શકે છે. પણ જો દૂધની પ્રતિ લીટર કિંમત ઘટીને, બરાબર સમજો, હવે દૂધની કિંમત ઘટીને રૂપિયા 10 થાય એટલે 1 લીટર દૂધની કિંમત કેટલી થાય? 10 રૂપિયા થાય. તો ગ્રાહક 50 રૂપિયા વડે કેટલા લીટર ખરીદી શકે? તો કે 5 લીટર ખરીદી શકે છે. સ્વાભાવિક જ છે. પહેલા 50 રૂપિયા કિંમત હતી, અહીંયા ધ્યાન આપો બરાબર, 50 રૂપિયા કિંમત હતી, ઘટીને કેટલી થઈ? 10 થઈ. અને ગ્રાહકની ખરીદ શક્તિ 50 રૂપિયા જ છે, તો કેટલા ખરીદી શકશે લીટર? તો કે 5 લીટર એ દૂધ ખરીદી શકે છે. આમ કિંમત ઘટતા, કિંમત કેવી થાય છે? ઘટે છે. કિંમત ઘટતા ગ્રાહકની જે ખરીદ શક્તિ છે એ ખરીદ શક્તિમાં શું થવા પામે? તો કે વધારો થવા પામે છે. શું કામે? કિંમત ઘટી ગઈ અને 50 રૂપિયા જ ખર્ચવાના છે, તો કિંમત ઘટે તો ઘણી બધી વસ્તુ ખરીદી શકે કે ન ખરીદી શકે? ખરીદી શકે ને. હા, તો કે ખરીદી શકે છે. તો ઘણા બધા જે ખરીદ શક્તિ છે એ વધી જાય છે, જેથી માંગ છે એ માંગ શું થાય? વધે છે. માંગ વધે છે તેને શું કહેવાય છે? આવક અસર કહેવાય. કે ગ્રાહકની આવકમાં અસર થઈ, આવકમાં અસર થતાં એની ખરીદ શક્તિમાં વધારો થયો, ખરીદ શક્તિમાં વધારો થતાં માંગ વધી છે. કેમ કે 50 રૂપિયા એ ઓછી કિંમત થતાં વસ્તુ વધારે મળે છે, તો આવક અસર કહેવાય. પણ માત્ર હલકા પ્રકારની જે વસ્તુ છે એ હલકા પ્રકારની વસ્તુ માટે આવક અસર છે એ નકારાત્મક હોય છે, એમાં કોઈ વધારો ઘટાડો થતો નથી. દાખલા તરીકે જે હલકું અનાજ છે, એ હલકું અનાજ છે જેની કિંમત ઘટવા છતાં તેની માંગમાં કોઈ ઘટાડો થતો નથી, એટલે કે માંગમાં ઘટાડો થાય છે. સમજાય છે? અનાજ છે હલકું છે, હલકા પ્રકારની અનાજની કિંમત ઘટી, એ માંગ ઘટવા છતાંય કોઈ માંગમાં કોઈ પ્રકારનો માંગમાં છે એ ઘટાડો થાય છે, એટલે કે માંગમાં કોઈ પ્રકારનો વધારો થઈ શકતો નથી. શું કામે? વસ્તુ કેવી છે? હલકી છે. ભલે કિંમત ઘટી તો એ વ્યક્તિ લેવા તૈયાર નથી. સ્વાભાવિક છે. ક્લિયર? તો આ થયું આવક અસર. બીજું છે અવેજી અસર. તો કે કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં, અવેજી અસરમાં શું છે કે ભાઈ કોઈ એક મૂળ વસ્તુ છે, એટલે કે કોઈ એક મેઇન વસ્તુ, માની લઈએ કે આ એ નામની વસ્તુ છે એ મૂળ વસ્તુ છે, એ મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે. આ એ નામની વસ્તુ છે એ 10 રૂપિયાની હતી, 10 થી ઘટીને 7 રૂપિયાની થાય છે, બરાબર છે? ઘટાડો થાય છે ત્યારે તેની એક સમાન એવી અવેજી વસ્તુની સરખામણીમાં આ વસ્તુ સસ્તી બને છે. અહીંયા એ નામની વસ્તુ છે અને બી નામની વસ્તુ છે, આ મૂળ વસ્તુ છે અને આ અવેજી વસ્તુ છે. હવે આ વસ્તુ છે એ પણ 10 રૂપિયાની જ છે. અહીંયા જુઓ બરાબર, એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે તેની એક સમાન એવી અવેજી વસ્તુ છે, એ અવેજી વસ્તુની સરખામણીમાં આ વસ્તુ સસ્તી બને છે. એટલે કે અહીંયા બે 10 રૂપિયાની જ વસ્તુ હતી, પણ અહીંયા કિંમતમાં ઘટાડો થાય તો આ સસ્તી બની 7 રૂપિયાની થઈ. મૂળ વસ્તુ, અવેજી વસ્તુ કેટલી છે? 10 એ 10 ની એમનેમ જ છે. ક્લિયર? આટલું. હવે આગળ વધો. તેથી ગ્રાહક છે અવેજી વસ્તુની માંગ ઘટાડીને, આ અવેજી વસ્તુ છે આની માંગમાં શું થાય? ઘટાડો. એ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારે છે, તેને અવેજી અસર કહેવાય છે. એટલે કે અવેજી વસ્તુની માંગ ઘટાડીને ક્યાં આવશે ગ્રાહક? મૂળ વસ્તુમાં. શું કામે? મૂળ વસ્તુની કિંમત 10 થી ઘટીને કેટલી થઈ? તો કે 7 રૂપિયા થઈ છે. 7 રૂપિયા થઈ એટલે 10 રૂપિયા અવેજીના છે, 10 રૂપિયા આના હતા, પણ મૂળ વસ્તુ 10 થી ઘટીને 7 આવી ગઈ અને આ હજી 10 એ 10 રૂપિયા એમનેમ જ છે. તો ગ્રાહક કઈ વસ્તુની માંગ કરશે? મૂળ વસ્તુ કે અવેજી વસ્તુની? ચાલો બોલો, કઈ વસ્તુની? તો કે મૂળ વસ્તુની જ માંગ કરશે ને, કેમ કે કેટલાની થઈ ગઈ? 7 ની થઈ ગઈ. એટલે અહીંયા જુઓ, તેથી ગ્રાહક અવેજી વસ્તુની માંગ ઘટાડે છે અને મૂળ વસ્તુની માંગ વધારે છે, તેને અવેજી અસર કહેવાય. કે એની અવેજીમાં મૂળ વસ્તુની કિંમત ઘટી એટલે ગ્રાહકે એને ખરીદી. દાખલા તરીકે ફોર્મલ પેન્ટ અને જીન્સ પેન્ટ, તમે જાણો જ છો, ફોર્મલ એટલે કે સાદું પેન્ટ અને જીન્સ પેન્ટ એટલે લાકડા જેવું જાડું પેન્ટ, બરાબર? એટલે ફોર્મલ પેન્ટ અને જીન્સ પેન્ટની વાત કરે છે, બે પેન્ટની વાત કરે છે, એને વિસ્તૃત સમજીએ તો આ બંને પેન્ટની અવેજી વસ્તુઓ પૈકી, આ બંને પેન્ટ છે, ફોર્મલ પેન્ટ અને જીન્સ પેન્ટ, એ બંને પેન્ટની અવેજી વસ્તુઓ પૈકી જો સાદા પેન્ટની કિંમત ઘટે, સાદા પેન્ટની શું થયું? આ ફોર્મલ એટલે સાદું પેન્ટ, એની કિંમત ઘટે ત્યારે તેની અવેજી જીન્સ પેન્ટ છે એની કિંમત સ્થિર રહે છે. અહીંયા જુઓ, આ આપણે માની લઈએ કે સાદું પેન્ટ છે, આ મૂળ વસ્તુ, આ સાદું પેન્ટ છે એની કિંમત ઘટી, એની અવેજી જીન્સ પેન્ટ છે એની કિંમત કેવી રહી? સ્થિર રહી. એમાં કોઈ વધારો ઘટાડો થતો નથી, 10 એ 10 રૂપિયાની જ રહી, એ સ્થિર રહે. તો ગ્રાહકને બંને પેન્ટ વચ્ચેની કિંમતની સરખામણી કરતા સાદું પેન્ટ સસ્તું લાગે.
તો સ્વાભાવિક જ છે, અહીંયા 10 છે, અહીંયા 10 હતા પણ અહીંયા ઘટીને 7 થયા, તો આ સાદું પેન્ટ છે તો એની કિંમતમાં ઘટાડો થયો. તો જીન્સ પેન્ટ કરતાં સાદું પેન્ટ ગ્રાહકને કેવું લાગ્યું? સસ્તું લાગ્યું. એટલે સાદું પેન્ટ સસ્તું લાગે જેથી તેઓ સાદા પેન્ટની માંગ વધારીને જીન્સ પેન્ટની માંગમાં શું લાવે છે? ઘટાડો લાવે છે. એટલે સાદા પેન્ટની માંગ વધે છે કેમ કે કિંમત સસ્તી થઈ, અને જીન્સ પેન્ટ છે એની માંગ ઘટાડે છે કેમ કે એની કિંમત એમને સ્થિર જ છે, એમાં કોઈ વધારો કે ઘટાડો થયો નથી. ક્લિયર દીકરા? તો આખો જે આ પ્રશ્ન છે આપણો 5 ગુણનો માંગના નિયમને અનુસૂચિત આકૃતિની મદદથી સમજાવો, એ આખો પ્રશ્ન દીકરા આપણો અહીંયા પૂરો થાય છે. 5 ગુણનો આખો પ્રશ્ન મળે છે, એટલે 5 ગુણનો પ્રશ્ન તમને પૂછાય છે. ક્લિયર દીકરાઓ? આખો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. નવા પ્રશ્ન સાથે આપણે ફરી મળીશું. ક્લિયર? બધાને નવા પ્રશ્ન સાથે આપણે ફરી મળીએ. થેન્ક યુ વેરી મચ.